પાંદેસરા વિસ્તારમાં અંગત દાવતમાં મિત્રો વચ્ચેના ઝઘડે જીવલેણ વળાંક લેતા યુવાનની હત્યા કરવામાં આવી છે. ગત મધરાત્રે બનેલી ઘટનાથી આ વિસ્તારમાં ચકચાર મચી હતી. જોકે પોલીસે હત્યામાં સંડોવાયેલા 2 યુવાનોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ઉધના કલ્યાણ કુટીર ખાતે રહેતા સુભાષ સુરેશ લાંગડે 32 વર્ષીય મૂળ રહે સાવરગાંવ તૈલી પત્ની સુલતાના ઉર્ફે પૂજા સાથે રહીને છૂટક મજૂરી કામ કરતો હતો. તેના માતા પિતા અને પરિવારજનો નાગસેન નગર પાંડેસરા ખાતે રહે છે. પિતા નિવૃત્ત અને માતા ઘરકામ કરે છે. તેનો ભાઈ સુરેશ કલર કામ કરી પરિવારને મદદરૂપ થાય છે. ત્યારે ગત રાત્રે સુભાષ લાંગડે સાથે ધીરજ ઉર્ફે કડવા રમેશચંદ્ર અને અક્ષય સંજય કામતનો ઝઘડો ચાલતો હતો. ત્યારે એકબીજાને ગાળાગાળી કરતા એકાએક ઉશ્કેરાયેલા ધીરજ અને અક્ષય એમ બંને સુભાષ લાંગડેને છરા વડે હુમલો કરવા પાછળ દોડ્યા. પોતાનો જીવ બચાવવા માટે સુભાષ ભાગતો હતો ત્યારે આવિર્ભાવ સોસાયટી નજીકની ઉડિયા સ્કૂલના દરવાજા પાસે આંતરી ધીરજ અને અક્ષયે બેરહેમીપૂર્વક છરા વડે મોઢા, છાતી, પેટ અને હાથના ભાગે જીવલેણ ઘા મારીને રહેસી નાખ્યો. તેના શરીર ઉપર ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે દમ તોડી દીધો. સુભાષની હત્યા થઈ હોવા અંગે જાણ થતાં તેની માતા પિતા સહિત પરિવારજનો ઘટનાસ્થળે દોડી જઈ પાંડેસરા પોલીસને કોલ કર્યો હતો. પોલીસે હત્યાનો ભોગ બનેલ સુભાષની માતા સુશીલાબેન સુરેશભાઈ લાંગડેએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલા બંને ડીજે મ્યુઝિક વગાડતા હોવાનું પોલીસે જણાવ્યું છે. બંનેના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. પાંડેસરા પોલીસ વિસ્તારની ઘટના છે જેમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે. બનાવની વિગત એવી છે કે આરોપી ધીરજ અને અક્ષય નાઓને મરણ જનાર સુભાષ સાથે 8 વાગે બબાલ થઈ હતી. તે બબાલના ભાગરૂપે તેઓ એકબીજાનો બદલો લેવાની પેરવી કરી રહ્યા હતા. દરમિયાન 10:30 વાગે સુભાષ પોતે એક છરી દ્વારા આરોપી ધીરજ અને અક્ષયને મારવા જતો હતો. દરમિયાન તેઓએ વળતો હુમલો કરતા તેની જ છરીથી તેને આવિર્ભાવ 1ની સામે ગઈકાલે રાત્રે 10:30 વાગે હુમલો કરતા તેનો પીછો કરી મારતા આવિર્ભાવ સોસાયટી 2માં તેની હત્યા કરેલાનું બનેલું હતું. જેના ભાગરૂપે પોલીસે તેમના માતા સુશીલાબેન નાઓની ફરિયાદ રજીસ્ટર કરેલ છે અને ઇન્વેસ્ટિગેશન કરેલ છે. બંને આરોપીઓને આજરોજ પકડવામાં આવેલ છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમાં બાતમી મળેલ છે કે તેઓ ભૂતકાળમાં ચોરીના બનાવમાં આવેલા છે, તેમજ ક્યાંક કોઈ જગ્યાએ ગાંજાનો પણ વેપાર કરતા હતા તેવી હકીકત મળેલ છે, જેની હકીકતની ખરાઈ કરવાની ચાલુ છે. મરણ જનાર સુભાષ લાંગડે છે, જે છૂટક મજૂરી કરતો હતો અને નાગસેન નગરમાં રહેતો હતો.